ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષી યમામૃતા. સબ બોલીએ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધના મૃત્યો મોક્ષીયમામૃતા. આ મંત્ર જપ્યા કરો, આરોગ્ય સારું રહેશે. કેટલી વસ્તુ સારી રહેશે તમને કહું. બીજો પણ મંત્ર છે મૃત્યુંજય મંત્ર, જેને કહેવાય મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. એક લોટા જલ સબ સમસ્યા કા હલ. અરે મિશ્રાજી હારું બધાને પઢાઈ દીધું છે. એક લોટા જલ સબ સમસ્યા કા. આને બહુ સાચી વાત છે, બહુ સાચી. 33 કરોડ દેવતાઓને એક વખત શિવલિંગ પાસે આવવું જ પડે. 24 કલાકમાં 33 કરોડ દેવતાઓને ત્યાં હાજરી પુરાવી જ પડે છે, ફરજિયાત છે. એટલે કહું છું, ભટકો નહીં, અટકો નહીં, અને ફરજમાંથી છટકો નહીં વાલા. બધાને આમંત્રણ છે પહેલા દિવસે, ગંગા કિનારે આવી જાઓ. ગંગા વહેતી વહેતી આવી ગઈ છે, કેવી સરસ મજાની. ભાનુભાઈ ને ઘરેથી, અમારા ઉર્મિલાબેન ને ઘરેથી વહેતી વહેતી એક ધાર પ્રવાહ. ભગવતી બેન અહીંયા આવી તો ઝીલી લીધી કે લાવો હું ઝીલી લઉં. શિવ બન્યા. મારા ભાઈ બહેનો, આ શિવ કથા ત્રિવેણી સંગમમાં 88,000 ઋષિ મુનિઓ ભેગા થઈ અને સુત પુરાણી પાસે જાણે છે. સૂતને વિનંતી કરતા કહ્યું કે હે સૂત મહાપ્રાજ્ઞ, તમે મહાન બુદ્ધિશાળી છો. કથા કોની પાસે સાંભળવી જોઈએ? કોઈ લુચ્ચા માણસ પાસે ન સાંભળાય. કથા તો ઘણા કરતા હોય. કોઈ મને એમ પૂછે કે વૃકેશભાઈ તમે આ કથા ક્યાંથી, એમ કેવી રીતે, ક્યાંથી એમ કરતા થયા, અથવા તો ક્યાંથી તમે શીખ્યા, એમ કોઈ મને પૂછે. હું તો 100% કહું, આ જન્મથી નહીં, 7 જન્મથી અમે કથા કરતા આવ્યા છીએ. કઈ બનાવેલા કથાકાર નથી. 7 જન્મથી. અને તમે પણ સાંભળી લો, તમે પણ કાન ખોલ કે સુન લો. તમે પણ કથા સાંભળવા બેઠા છો ને, એ કોઈએ જાહેરાત કરીને તમે સાંભળી, કોઈએ કીધું તમે આવી ગયા એવું નથી. આ તમારા ગયા જન્મના સંસ્કાર હતા એટલે આવીને બેઠા છો અહીંયા. તમે તમારા પણ જન્મના પુણ્ય છે. તમે ગયા જન્મમાં શિવ ભક્ત હતા ને હતા, એટલે જ તમને શિવ કથામાં રુચિ રહી. નહીતર શિવ કથામાં રુચિ કેમ થાય? તમને અહીંયા આવવાનું મન કેમ થાય? લોકોને તમે કહો ને કથા સાંભળવા આવજો, જોજો કઈ ને કઈ બાનું કરીને છટકી જશે. આપણે તો જાણીએ છીએ ને, મારે તો આમ છે ને મારે તેમ. મારા ભાઈ બહેનો, બધું છોડજો પણ શિવ કથા ના